हेलो एंड वेलकम यू स्टूडेंट्स टू माय चैनल ज्ञान जो धोरण 12 अंग्रेजी विषय में बोर्ड तरफथी जे एकम कसोटीओ योजाय छे ए सीरीज में आज આપણે યુનિટ ટેસ્ટ 3 ની વાત કરવાની છે। યુનિટ ટેસ્ટ 3 ના કમ્પ્લીટ સિલેબસની વાત કરીશું। સાથે સાથે જે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે ક્વેશ્ચન પેપરની જે પેપર સ્ટાઇલ હોય છે એની પણ સમજૂતી મેળવીશું, જેથી આવનાર એકમ કસોટીમાં આપ મહત્તમ ગુણ મેળવી શકો। તો આગળ વધીએ। ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ વિષયની વાત કરવાની છે। સેકન્ડ લેંગ્વેજ અને જનરલ સ્ટ્રીમની વાત છે। થર્ડ યુનિટ ટેસ્ટનો સિલેબસ છે 26 ઓફ સપ્ટેમ્બર 2024ની વાત કરવાની છે। આપણે સંપૂર્ણ સિલેબસની વાત કરીશું। તો ખાસ છે યુનિટ 4 નો રીડ 1 ધ એડજસ્ટમેન્ટ। નાના અને નાની બિલકુલ વાત યાદ રાખવાની છે। અને નાની એક્સપાયર થઈ જાય છે અને છતાં પણ નાના જે છે એવું માને છે કે નાની હજુ પણ જીવતા છે અને એક પ્રકારે એડજસ્ટમેન્ટ કરી લે છે। અને ભવિષ્યમાં આપણે પણ આવું ક્યાંક એડજસ્ટમેન્ટ કરવાનું હોય, લાઈફમાં પણ આપણે ક્યાંક આ રીતે એડજસ્ટ કરતા શીખીએ, એની પણ થોડી વાત કરીએ। અને યુનિટ 4નું વાત રીડ 2ની વાત કરીશું તો બ્લાઇન્ડ ડે ફિશ પોયમ એક અદ્ભુત પોયમ કહી શકાય। નાનો પણ રાયનો દાણો એક એવી પોયમ કે જેમાં જીવ અને શિવની વાત કરવામાં આવી છે। એક એવી પોયમ કે જે મેટાફિઝિકલ છે, રૂપકો ઘણા બધા મેટાફર્સ એમાં આપેલા છે। આ ઉપરાંત એક વસ્તુ શીખવા મળે છે કે માણસ જે છે એ ભગવાનથી કેટલો દૂર જઈ રહ્યો છે, જેના કારણે કદાચ એ કંઈ નથી જોઈ શકતો, નથી કંઈ સાંભળી શકતો, પરમાત્માનો જે મેસેજ છે એને વિસરી રહ્યો છે કદાચ। આ હિન્ટ આમાં આપણને મળે છે। સપ્લિમેન્ટરી રીડિંગની વાત કરીએ તો 9, 10, 11 અને 12 આટલા રીડ એમાં છે। ખાસ યાદ રાખીશું મહત્તમ ગુણ મેળવવા હોય તો સમરી રાઇટિંગનો એક ટોપિક એડ કરેલો છે। સમરી રાઇટિંગના મેં પણ વિડીયો અપલોડ કરેલા છે, ચોક્કસ એનો પણ ધ્યાન રાખશો, એનો પણ અભ્યાસ કરશો, મહત્તમ ગુણ મેળવી શકાશે સમરી રાઇટિંગમાંથી। અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે છે લેંગ્વેજ ફંક્શન બેઝડ હશે, એમસીક્યુ ટાઈપ ધોરણ 12 માટે તો હોય છે એટલે એ રીતે હશે। અને પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે નિબંધ રાઇટિંગ આપણે કરવાનું છે, નિબંધ લેખન હશે। અને ખાસ કરીને ધોરણ 12ના જે ટેક્સ્ટ બુક હોય છે, એટલે કે જેમ કે અત્યારની વાત કરીએ તો એડજસ્ટમેન્ટ છે તો માય ડિયર ગ્રેન્ડ પેરેન્ટ્સ બિલકુલ આઈએમપી આ નિબંધ છે। ફર્સ્ટની વાત કરીએ તો લવ વિષય પર હોય। સેકન્ડ જે રીડ છે એના અનુરૂપ કદાચ માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ હોય કે સ્ટ્રેસ જે છે થર્ડ નંબરનો યુનિટ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ કે મેનેજ યોર સ્ટ્રેસ, એ રીતે થોડુંક તમે તૈયારી કરશો તો લગભગ આમાં કોઈ સમસ્યા નહીં આવે એસે રાઇટિંગમાં, પેરેગ્રાફ રાઇટિંગમાં। હવે આપણે પેપર સ્ટાઇલને પણ સંપૂર્ણ સમજીશું, જેથી એવું ના થાય કે પેપર જ્યારે આપણે હાથમાં આવે 1 કલાક જ હોય ને આપણે સમજવામાં ટાઈમ આપણો બગડે। એટલે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 બોર્ડની પરીક્ષાના આપ વિદ્યાર્થીઓ છો એટલે તો થોડુંક તૈયારી બેઝિક આપણી હોવી જોઈએ કે ભાઈ સેક્શન એમાં શું પૂછાય છે, કયા નંબરના પ્રશ્નમાં શું હોય છે, એટલે આપણી પહેલાંથી તૈયારી હોય કે મારે ક્યાંથી શરૂઆત કરવાની છે અને શું લખવાનું છે। એટલે એ રીતે આપણે જોઈશું। તો સેક્શન એની વાત કરીએ તો 6 માર્ક્સનો આ સેક્શન છે, 6 માર્ક્સ છે અને 6 આઉટ ઓફ 6 ખૂબ જ સરળ છે। ક્વેશ્ચન નંબર 1 અને 2ની વાત કરીએ તો ટ્રુ ઓર ફોલ્સ છે। મોટાભાગના ટ્રુ એન્ડ ફોલ્સના ઘણા બધા વિડીયો અપલોડ ઓલરેડી મારા કરેલા છે। આ ઉપરાંત વિદ્યાર્થીએ પણ, હું ઘણીવાર ક્લાસમાં પણ કહું છું કે આઈ કેન ટીચ યુ સમથિંગ બટ યુ કેન લર્ન મેની થિંગ્સ, બરાબર છે। ઘણા બધા ઓપ્શન તમારી પાસે હોય છે, પછી યુટ્યુબ હોય, કોઈ ગ્રામરની બુક હોય કે પછી કોઈ પણ હોય, ટેક્સ્ટ બુક હોય, અધર કોઈ પણ રિસોર્સિસ હોય, આ બધા મેળવીને આપ સૌ આગળ વધતા રહેશો। ટ્રુ એન્ડ ફોલ્સ 2 માર્ક્સના છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 અને 4 છે એ નિયરેસ્ટ મિનિંગ છે। વધુમાં વધુ નિયરેસ્ટ મિનિંગ તૈયાર કરતા રહેશો। ભવિષ્યમાં ક્યાંય પણ જીપીએસસી યુપીએસસી લેવલની હોય, એનડીએની કોઈ પરીક્ષાઓ હોય, આવી કોઈ પણ એક્ઝામમાં તમને ઘણીવાર આવા પ્રશ્નો પૂછાતા હોય છે નિયરેસ્ટ મિનિંગના રિલેટેડ, સમાનાર્થી, સિમિલર વર્ડ્સ ને આવું બધું, તો એ થોડું તૈયારી કરતા રહેશો। અને એની વાત કરીશું તો ખાસ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પણ પૂછાતા હોય છે અને ટેક્સ્ટ બુકમાંથી પણ પૂછાતા હોય છે, તો બંનેનું થોડુંક તૈયારી કરશો। 2 માર્ક્સના એ પ્રશ્નો છે। ક્વેશ્ચન નંબર 5 અને 6ની વાત કરીએ તો સિલેક્ટ ક્વેશ્ચન। અહીં આપણે WH ખાસ યાદ રાખવાનો છે। મોટાભાગે WH વર્ડ્સના રિલેટેડ ક્વેશ્ચન હશે। કોઈ પણ એક વર્ડ હશે જેની નીચે અંડરલાઇન કરેલી હશે, વર્ડ અથવા વર્ડ ફ્રેઝિસ હશે, શબ્દ સમૂહ હોઈ શકે છે, એની નીચે અંડરલાઇન કરી છે, એ આપણો જવાબ છે એમ આપણે માનવાનું છે। એટલે કે એ જવાબ બને એવો પ્રશ્ન આપણે સિલેક્ટ કરવાનો છે। આ એક પ્રકારે કહી શકાય કે ભવિષ્યમાં તમારે કન્વર્સેશન કરવું હોય, ક્યાંક આસ્કિંગ ક્વેશ્ચન હોય, ઇન્ક્વાયરી એ પ્રકારે કરવાનું થાય તો તમારે આ થોડું કામમાં આવે। એટલે બેઝિક સ્પોકન ઇંગ્લિશ જેવું કહી શકાય। તો આ 2 માર્ક્સના આ રીતે સિલેક્ટ ક્વેશ્ચન તરીકે પૂછાશે। WH વર્ડ્સનો પણ વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે। મહત્તમ જે ઇમ્પોર્ટન્ટ જે છે એવા 13 લેંગ્વેજ WH વર્ડ્સ તો આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એ તમે ખાસ વિડીયોને જોઈ લેશો। ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંકમાં આ ઉપલબ્ધ હશે। ત્યારબાદ આપણે વાત કરીશું સેક્શન બી। સેક્શન બીમાં ક્વેશ્ચન નંબર 7 to 10 છે, કમ્પ્રિહેન્શન ક્વેશ્ચન્સ હશે આમાં। અને ટેક્સ્ટ બુક બેઝ છે, એટલે કે જે પાઠ આપણા ટેક્સ્ટ બુકમાં ઓલરેડી છે એના રિલેટેડ તમને ખબર હશે એ પ્રમાણે પેરેગ્રાફ હશે ને નીચેના પ્રશ્નો હશે। એ કમ્પ્રિહેન્શન બેઝ છે, બિલકુલ સરળતાથી માર્ક્સ મેળવી શકાશે।
સેક્શન સીની વાત કરીએ તો 9 માર્ક્સ સેક્શન સીના મળ્યા છે, થોડાક વધારે દેખાઈ રહ્યા છે. તો જોઈએ કયા કયા પ્રશ્નો છે. ક્વેશ્ચન નંબર 11 to 14 છે અને 4 માર્ક્સ આપણે જોઈ શકીએ છીએ. તો શેના છે? કમ્પ્રિહેન્શન ક્વેશ્ચન, સપ્લિમેન્ટરી રીડિંગના છે, બરોબર છે. 9, 10, 11 અને 12 જે રીડ આપણે કીધા એમાંના 4, કોઈ એક પેરેગ્રાફના 4 હશે, એટલે 2 પેરેગ્રાફ હશે અને એમાંથી 4 ટોટલ પ્રશ્નો હશે. તો એ છે. અને ક્વેશ્ચન નંબર 15 અને 16ની વાત કરીશું તો કમ્પ્રિહેન્શન ક્વેશ્ચન છે. પોએમ એટલે કે સ્ટાન્જાઝ આપણને આપેલા હશે અને એ સ્ટાન્જા જે હશે એક સ્ટાન્જામાંથી 2 પ્રશ્નો ઓલરેડી આપણી પાસે હશે. અને બ્લાઇન્ડ ડેફ ફિશ કવિતા છે એટલે કદાચ એમાંથી આપણે સમજી જવાનું કે એમાંથી જ હશે. 2 માર્ક્સના પ્રશ્નો એમાંથી આવશે. ત્યારબાદ 17 નંબરનો ક્વેશ્ચન છે સમરી રાઇટિંગ, 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. મેં હમણાં જ કીધું એ પ્રમાણે કે સમરી રાઇટિંગનો પણ વિડીયો અપલોડ કરેલો છે. સમરી રાઇટિંગ ટોપિક મારા મતે થોડો મુશ્કેલ એટલા માટે છે કારણ કે આમાં થોડુંક આપણો પાયો મજબૂત હોય તો આ બધું કરી શકાય. બાકી તો પછી આપણે પેલું કોપી પેસ્ટવાળું જ કરી શકીએ, બરાબર છે, કટ કોપી પેસ્ટવાળું. પણ છતાંય ભવિષ્યમાં શીખવું હોય તો થોડુંક તમારા કામ કરતા રહેવું પડશે, શીખવું પડશે. સેક્શન ડીની વાત કરીશું તો 2 માર્ક્સનું સેક્શન ડી છે અને એમાં ક્વેશ્ચન નંબર 18 અને 19 છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ફંક્શન બેઝડ આ છે. એટલે કે તમને શું હશે કે વાક્ય આપેલા હશે, બ્રેકેટમાં આપણને લેંગ્વેજ ફંક્શન લખ્યા હશે ને 4 ઓપ્શન હશે, MCQ જે પ્રકારના છે. એટલે અહીંયા વાક્યને કમ્પ્લીટ કરવાના છે. જે એલિમેન્ટ્સ ફંક્શનના છે આપણને આવડતા હોય અને એની જે વાક્ય રચના પણ આપણને આવડતી હોય તો આ થોડુંક સરળ કામ છે. 2 માર્ક્સના આ રીતે પૂછાશે. ત્યારબાદ સેક્શન એની વાત કરીશું તો 4 માર્ક્સનું સેક્શન ઈ છે અને એમાં પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ છે, નિબંધ લખવાનો છે. અને નિબંધ જે છે જો અત્યારની વાત કરીએ તો માય ડિયર ગ્રાન્ડ પેરેન્ટ્સ બિલકુલ IMP મારા મતે છે. પછી એ પેપર તમારા શાળા કક્ષાએ કયો સિલેક્ટ કરે છે અથવા 2-3 જે પણ સિલેક્ટ કરવાના હશે એમાંથી કયા સિલેક્ટ કરે છે એ અલગ વસ્તુ છે. પણ માય ડિયર ગ્રાન્ડ પેરેન્ટ્સ ધ એડજસ્ટમેન્ટના રિલેટેડ ખૂબ જ IMP છે, તો એ તમે તૈયાર કરી શકો છો. ચોક્કસ આ વિદ્યાર્થી મિત્રો ચેનલ આપણે આ વિડીયો ગમ્યો હોય તેને લાઇક અને વિદ્યાર્થી માટે શેર અને વધુ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકીએ છીએ. મોર એજ્યુકેશનલ વિડીયો ખાસ આપણે મૂક્યા છે સ્ટાન્ડર્ડ 11 અને 12ના ઇંગ્લિશ અને સંસ્કૃતના છે. તો ચોક્કસ ચેનલ પર બન્યા રહેશો અને વિડીયો ગમે તો ચોક્કસ એકવાર ફરી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.